હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, સવારના વાગ્યા 9 અને આપણે પાછો આજ બ્લોગ ચાલુ કરી દીધો. બ્લોગ બનાવવાનું એક જ કારણ છે મિત્રો કે તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરો. ને આપણે ડેરીએથી અત્યારે ઘેર જઈએ, ઘેર સાથે સાથે બ્લોગ ચાલુ કરી દીધો. અમારે મીલુભાઈ જો અહીંયા, એ મિલ્યા, ઓય ભાઈ હું કરતો કંઈ નથી ખબર, આ બધી ખબર પડે. અત્યારે ડેરીનું કામ પતાવીને 9 વાગ્યા ઉપર ઘડી 15 મિનિટ અહીંયા બેઠા આરામ કરે ને પછી પાછો કામે જાય. એટલે વિયુભાઈ, વિયા કુમાર, વિયુ ઉભા તા, હાલ ઉભા તા. બેન અહીં કહેતો કે તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા, એમ કે તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા. અહીં કહેતા બિલકુલ બિલની બિલ એક ફેર હા. તમે બધા કેમ છો? મજામાં છો? મજામાં હોય તો લાઈક કરી નાખો. હા મિત્રો, આ બ્લોગ બનાવવાનું એક જ કારણ છે. આજ મારે નહોતો બનાવવો તો મારે બનાવવો પડ્યો, કારણ કે અંદરથી એમ થાય કે નથી બનાવવો, પણ પાછું એમ થાય કે યાર બનાવી નાખીએ. નથી બનાવવો એનું કારણ એ છે કે તમે કોઈ લાઈક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા, કોઈ સપોર્ટ નથી કરતા, એટલે હું નથી બનાવતો. અને આજે જ મારે બ્લોગ મૂકવાનો તો આ છેલ્લી તારીખ છે, 4 તારીખ છે, 5મો મહિનો છે. અને આજે મારે 7 વાગે, 4 તારીખ 5મો મહિનો ને સાંજે 7 વાગે બ્લોગ અપલોડ કરવાનો છે, 7 PM. તો મેં આજે જ હજી શરૂ કર્યો બનાવવાનો. હવે આ બ્લોગ છે એ 5 તારીખે આવીએ. તો બસ મિત્રો, સપોર્ટ કરો તો આગળ બ્લોગ બનાવો. કોઈ નથી કરતા તો કેમ બનાવો? આવ્યું ભાઈ, કેમ બનાવો? હું તમારા માટે એટલો ટાઈમ કાઢીને બ્લોગ બનાવું મિત્રો. કામ કરતો જાઓ, ડેલીનું કામ હાંસવતો જાઓ, ઘણું બધું કામ હોય તો એટલો ટાઈમ કાઢીને બનાવું તો થોડો સપોર્ટ કરો મિત્રો. વિયુભાઈ, હવે તું કે ભાઈ, એ વિયાંક ક્યાં? મિત્રો જોઈ લઉં, આપણે ઘડિયાળમાં 9 વાગ્યા આપણે બ્લોગ ચાલુ કરી દીધો ને બસ. તો હવે તો કામે જવાનું છે. મારા નહીં ભાઈ લાગે. હે તું બ્લોગ બનાવે જ ભાઈ? બનાવતા બ્લોગ બનાવતા કેમ? તો હે એ તો હું બનાવું અટાણે હું બનાવું. આમાં બનાવ્યું ને ઘડીક આમાં બને પછી આ આપું, ઘડીક આમાં બને પછી આ આપું, પછી એમ તો કે અમારા પપ્પા છે એમ બધી કહેવાય. હા, ક્યાં જાઉં? મિત્રો, એ બ્લોગ બનાવે જોયા જેવું છે, જોઉં છું બધા. એ પણ મને જોઈને બ્લોગ બનાવવા લાગી જશે. હજી તો અહીંયા જો, બાકી તો ઓલા આપણે જતા પહેલે ઢોલની ત્યાં, એમ કે અમારા ઢોર છે અને અમારા દાદા છે. બસ મિત્રો, હાલો તો હવે અહીંથી આપણે બ્લોગને કન્ટિન્યુ રાખજો અને કંઈક નવું બસવાસ કરીએ નવીનમાંથી. બસ એક કારણ એ પણ હોય કદાચ કે એકને એક બ્લોગ આવતા હોય તોય તમે કોઈ જોવાનું પસંદ ન કરો. કારણ એનું એ છે કે હું સવારમાં ઉઠી બ્લોગ ચાલુ કરું ને કામે જાઉં, કામેથી ઘેર આવું, પાછો બ્લોગ શરૂ કર્યું, કામે જાઉં, કામેથી ઘેર આવું. એના કારણેથી પણ તમે કોઈ ન સપોર્ટ કરી શકો. તો મિત્રો, એટલું જ હું કહેવા માગીશ કે તમે થોડોક સપોર્ટ કરો ને તો બધી બદલાઈ જાય. વિડીયોમાં ઇમ્પ્રૂવ કરીએ,
તો બસ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો બધાને. હાલો વિડીયોમાં કન્ટિન્યુ લે. હલો મિત્રો, બપોર પછીના 5 વાગી ગયા છે અને આપણે કામેથી ઘરે વયા ને. આજે તો આપણો કામનો વિડીયો નહીં આવ્યો હોય, ઉતારે નથી, શૂટ નથી કર્યો. ઘરે આવે જ્યાં જો ડુંગળી, ટમેટા ને દાંતેડું ને શું બનાવે ચાલો કમેન્ટ કરો. એ તું હું બનાવે એ કીને ખબર, હું ખબર? હા મને ખબર છે હું બનાવી. મિત્રો હું તમને એક વસ્તુ બતાવું ને તમે કમેન્ટ કરો હું બનાવે. જો આ છે ટમેટા, આ ડુંગળી, આ ધાણા ને આ છે મસાલો, આ છે આપો મસાલો ને આ છે મિત્રો. આ કહી દો હાલો શું છે આ વસ્તુ, કમેન્ટ કરો શું બનાવે. મને તો ખબર પડી ગઈ શું બને. અમારે જો વિયુભાઈની થાર, થાર છે થાર. આ બેન કઈ ધંધો નથી, હવાની ઉઠે ને થાય એની ટીવી જોઈ જો કે પ્રિયો એ ઓય પ્રિયો શું કરે? આ અમારા સામું તો જો એક ફેરી. ઓય ભાઈ સામું તો જો આ એક ફેરી આમાં મોબાઈલમાં જોવાનું છે. ઓય અહીંયા ન ઉડાડાય. શું કરે તું અહીંયા? શું કરે? નમેશ? હું નમે? હું ઇન્જેથી રમે? ઇન્જેથી રમવાની મજા આવે? કેવી મીઠી મીઠી? હે એટલે એમાંથી ગેસ નીકળે છે, ગેસ નીકળે છે એમાંથી. મિત્રો બારોબાર તો કાંઈ રહેવાતું જ નથી, એટલી ગરમી છે. ઘરમાં પંખા એક બેઠીએ ને તો એમ થાય કે નહીં બહાર. અને મિત્રો અહીંથી આપણે બ્લોગને હું તમને એટલું જ કહેવા માગું કે આ આપણો છેલ્લો બ્લોગ છે. કારણ છે બ્લોગ તો બનાવો કોઈ સપોર્ટ નથી કરતો. પહેલાં તમને કીધું હજી પકાવો એટલે આમાં અંદાજિત આપણો અંદાજ છે કેટલો ખબર? યુટ્યુબમાં 50 વ્યૂઝ અને 10 સબસ્ક્રાઈબર. જો 10 સબસ્ક્રાઈબ ને 50 વ્યૂઝ આવી જાય ને તો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ રહે. એ પણ 2 દિવસની અંદરમાં જો 50 વ્યૂઝ ને 10 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે વ્લોગ બનાવશું. બાકીને પછી વ્લોગ બંધ કર્યું. અને ફેસબુકમાં 500, કેમ કે ફેસબુકમાં તો 500 આવી જાય. ફેસબુકમાં 500 વ્યૂઝ ને 20 ફોલોવર. ફેસબુકમાં તો 500 વ્યૂઝ ને 20 ફોલોવર આવી જાય તો એમાંય આપણે ચાલુ રાખીશું. બાકીને આ આપણો છેલ્લો વ્લોગ છે. તો બસ તમારી ઉપર છે બધું. સપોર્ટ કરો, સારો લાગે તો સપોર્ટ કરો. બાકી હું જબરદસ્તી નથી કહેતો કે તમે મને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ ફોલો કરો. બાકીને આ આપણો છેલ્લો વ્લોગ છે, બંધ કરી દેવાનો છે. કારણ છે કે ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનો, અને બ્લોગ બનાવું તો કોઈ સપોર્ટ નથી કરતું, એટલે બાકી બીજો કોઈ વાંધો નહીં. અને મેં કીધું એટલું થઈ જાય ને તો ટાઈમ ગમે એમ કરીને કાઢીને બ્લોગ બનાવો. તો બસ એટલું જ કહેવા માંગુ છું. અને અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ. બ્લોગ હારે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખો. અને ફરી પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય મિત્રો. અને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. પહેલાં તો કીધું ને પછી ચાલો મિત્રો, બાય બાય.